ટોટલ ગાયો 14 છે નાની મોટી, એમાંથી કેટલી ગાઉના ને કેટલા ઓળકાના બ્રીડિંગ થઈ જાય તો જો. તો પહેલાં તો આપણે વાસરું નિરણ નાખીને જાળીને પૂજી દેવી, પછી નિરણ નાખી દેવી, પછી આને આવવા દેવી. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં ને જોઈ શકો છો તમે અત્યારનો વાડાનો વ્યૂ. કંઈક ઓળકા બેઠા, વાસરું બેઠા ને એવું બધું છે ને, કંઈક ઊભા ભમણે ને એવું છે. બકરા બેઠા છે જોકમાં, અને 2 ઓળકા આમ બાંધ્યા છે, 2 ઈંપા બાંધ્યા છે. તો આજે હું તમને કહેવાનો છું કે આપણે ટોટલ ગાયો 14 છે નાની મોટી, એમાંથી કેટલી ગાઉના ને કેટલા ઓળકાના બ્રીડિંગ થઈ જાય તો જો. એક તો આપણે આ કપીલા ઓળકી રહી એનું બ્રીડિંગ કરાવી નાખ્યું છે. એનું બ્રીડિંગ થયું એનું લગભગ 3 મહિના ઉપર થઈ ગયું છે. અને ગીર બુલથી આપણે બ્રીડિંગ કરાવ્યું છે. જે બુલ 2 દિવસની માલપા આવે છે, જે હું વિડીયોમાં 2 દિવસની માલપા તમને બતાવી દઈશ. બાકી ઈદ તે બુલથી આનું કરાવ્યું છે બ્રીડિંગ. તો આનું બ્રીડિંગ ઈદ સમયે કરાવ્યું હતું, આના 3 મહિના થઈ ગયા છે. અને એક આપણે ઓલી ઓળકી માકડી, આ એમ્પાની મોટી ઓળકી રહી, એનું ઈદ બુલથી બ્રીડિંગ કરાવ્યું છે, એને 4 મહિના થયા છે. તો 3 એક જ બુલથી બ્રીડિંગ કરાવેલા છે આપણે કે જે બુલ હું તમને બતાવીશ 2 દિવસની માલપા ઈબડો બુલ. અને આનું આપણે બીજદાન કરાવ્યું હતું, જે લીલડો ડોઝ હતો લીલડાનો, ઈવડો ડોઝ મીકાવેલો છે. અને આ જે આપણે અજબેહરી જર્સી રહી, આને આપણે બ્રીડિંગ કરાવ્યું, જે તમે આગળ વિડીયોમાં જોયું હતી છે. આવડું આ તો બીજા હાંડે કરાવ્યું છે, એ ગીર બુલ જેવો જ હતો. અને આ ગાય રહી એ જે હમણાં જ વિયાણી થઈ, એટલે આ ગાય બાકી છે એ બ્રીડિંગમાં. આ ગાયને લગભગ 2 મહિના જેવું છું વિયાણી. તો જે આ ગાય હીટમાં આવશે એટલે બુલ 2 દિવસમાં આવી જવાનું, એટલે એ બુલથી આપણે બ્રીડિંગ કરાવી નાખશું. એક આ ગાય 2 વખત આવી ગઈ છે આપણી હીટમાં, આપણે 2 વખતથી બ્રીડિંગ નથી કરાવ્યું. હવે આવશે એટલે આપણે ગીર બુલ આવી જાય, એની વાટે હતા. ગીર બુલ આવી જાય એટલે આપણે એનાથી આનું બ્રીડિંગ કરાવી નાખશું. અને આ બાકી છે, આ ઓળકું તે હીટમાં જ નથી થયું. આ ઓળકી હીટમાં આવી જાય આવડી આ ઓળકી, તો આનું આપણે એ ગીર બુલથી બ્રીડિંગ કરાવવાનો વિચાર છે, જો આવી જાય તો. બાકી તો જય જગન્નાથ. અને આનું બ્રીડિંગ થઈ ગયું છે. તો ઓલરેડી આપણે 14 ગાયો છે, એમાંથી 5નું થયું છે એ બ્રીડિંગ. એક આવડું આ, એક આ, એને 3 મહિના થયા છે. એક ઓલું જેને મહિનો થયો છે, આને 3 મહિના થયા છે, 4 થયા. અને એક આવડું આ માકડું 5, એને 4 મહિના થયા છે. તો 14માંથી 5નું બ્રીડિંગ થઈ ગયું છે. હજી આપણે કીધું એમ આ 1, ઓલી 2 અને આ 3 બાકી છે. બાકી તો હજી આ કંઈ તો નહીં થાય. તો 3 બાકી છે ને 5નું થઈ ગયું, એટલે ટોટલ 8. પછી આ 2 તો આવશે કદાચ, ખાણિયા છે એટલે ખાણો ખાય, દૂધના ઢોર છે હસવાય, એટલે આની સંભાવના ઘટે છે. આની કદાચ હવે સંભાવના નહીં કે આવડો હીટમાં આવે એવું. તો કદાચ આવડો હીટમાં નહીં આવે તો કદાચ ચોમાસે આવે, કદાચ નક પછી શિયાળે આવશે દિવાળી પછી. અત્યારે તો આપણે આવડું હોય તો આપણે 1 વખત 2 વખત હીટમાં આવી ગયું હતું, એટલે આવશે આ 3જી વખત. અને ઓલી હવે 15-20 દિવસ અથવા મહિનોમાં આવશે કુંઠી ગાય હીટમાં. તો આ બેનું આપણે બ્રીડિંગ કરાવશું ગીર બુલથી. અને હમણાં આપણે અત્યારે 8 વાગ્યા છે, હમણાં આપણે ગાયો સરાવવા માટે જવાનું છે. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. તો મિત્રો અત્યારે આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ ગાયો સરાવવા માટે, અને વાગી ચૂક્યા છે 8:15. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કે જાહેર વાયામાં ને એમાં બીજે જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. સરાઈને બી આવશું આપણે 11 વાગે પાછા. મિત્રો આપણે આવી ગયા છીએ જાહેર વાયામાં, જોઈ શકો છો પણછી હારી છે. જો કે આપણે આવ્યા ઘડીક પહેલાં, તો ત્યારે વિડીયો નહોતો કર્યો. આમ ભરાતું જાય છે ને આપણે સાતા જઈએ છીએ. પણછી આવી છે. તો અત્યારે વાગી ચૂક્યા છે 9. આપણે હમણાં આમાં સરાવી, પછી વખત નહીં થાય તો આપણે કાલે સરાવતા થાય. જાહેર પાસે છે એમાં જવું ઘડીક રખડાવશું એમાં બીજી. અત્યાર સુધી આપણે ઓલા જરવેમાં 10:30 વગર દીધા, હવે જઈ રહ્યા છીએ આપણે પાસેના બીજા જરવેમાં. એક ખેતર વાડું હતું, હવે આમાં 11 વાગ્યા સુધી સારીશું, પછી વૈયા જઈશું આપણે એવેડા બાજુ. ત્યાં સુધી સારી આમાં બીજો ઘેરો આવે છે. અત્યારે મિત્રો આપણે એમ પણ જરવેમાં એવા જોઈ શકો છો, આમાં બીજે પણસી છે આવી હરકી. 10 વાગી ગયા છે, તો હમણાં આપણે આમાં રખડાવી અને 11 વગાડી પછી આપણે એવેડા બાજુ ત્યાં સુધી ભલસરતા આમાં.
મિત્રો આપણે એમ પણ સર્વે એમ વ્યવસ્થિત ઓલા સર્વેમાંથી 10 વાગી ગયા છે ને જોઈ શકો છો આપણે ગયામાં સરી રહી છે પણછી ઓહો સેજી ટીવી આ ઓળકું એક મોટા બહુ મોટા ભાઈ ઓળકું પાછું માગી ગયો ને એવડું જો એમ પા બીજે સર એવું છે અને આપણે આમાં સારશું હવા 11 સુધી હવે વયા જઈશું આપણે ગયા લઈને એડા બાજુ ત્યાં સારી અત્યારે સુધી ઓલામ સર એવું સારું ક્યાં છે બપોરના હવા 11 ઉપર થઈ ગયું છે ને આપણે નીકળી જશું ગયા લઈને વેડા બાજુ તો જોઈ શકો છો આપણે ગયો બધી હાલી આવે છે અત્યારે સુધી સર્યા અને હવે આપણે હવા 11 થઈ ગયા એટલે જઈએ હવે આપણે વેડા બાજુ વાતાવરણ છે પાણી પાઈ દેવી ગયું ને ત્યાં પૂછ્યું તો આપણે 11:30 આજુબાજુ થઈ જાય 11:30 થઈ જ જાય આપણે વેડે પૂછ્યું તો એ ગયો ને આપણે દરેક બેહરી ત્યાં બેસી જ દઈશું અને બપોર પછી 99% તો નીંદ નાખવાની થાય છે તો જોઈ શકો છો અત્યારે આપણે ગયો બધી હાલી આવે છે આમને માલી આવીશું મિત્રી મોર છે પોલભાઈ દાવા દેવી ગયે ગાય વેડે તમે લાઈક શેર કરતા રહીજો મિત્રો આપણે પહોંચી ગયા છે વેડે ને જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે 11:30 જેવું થયું છે પાણી પી રહે પછી આપણે બેહરીએ વિદ્રોહ બેહરવી મિત્રો આપણે દરરોજની જેમ જઈશું ગયા ને બિહારવા માટે ગયો આપણે હાલી આવે છે જો અને 12 વાગવામાં છે અને આપણે 12 વાગે બેહરી તે 3 હવા 3 હતી પછી આજ તો લગભગ સારવા નહીં જવાનું આજ તો આપણે નહીં દેવું કરીએ એવું બધું છે મિત્રો આપણે આવી ગયા છે ગયા ને બેહરી ત્યાં ને જોઈ શકો છો આપણે ગયો આવીને ઊભી રહી ગઈ છે આપણે બેહવા દઈશું 3 હવા 3 સુધી લગભગ બપોર પછી 11 વાગ્યાનો વાવડ છે કદાચ જવાનું થાય તો સેટ સુધીને વિડીયોમાં બન્યા રહ્યો અને લાઈક કરતા રહીજો હવે મિત્રો આપણે ગયો બેહરીથી નાખી એવી છે વાડે ને જોઈ શકો છો અહીંયા આવીને ઊભી રહી ગઈ છે તો હવે આપણે પહેલાં નીણ કાપી નાખીએ અને નીણ વાડામાં નાખીને પછી આપણે ગાય નિરણ ખાવા દઈએ અંદર આવવા દઈએ અહીંથી ત્યાં સુધી વાસરું જોવા જાય આમનું છે અંદર તો પહેલાં તો આપણે વાસરું નિરણ નાખીને જાળીને પૂજી દેવી પછી નિરણ નાખી દેવી પછી આને આવવા દઈએ મિત્રો આપણે 10-12 પોળા કાપી નાખી દેવું અને પછી ગૌ આપણે આવવા દઈશું વાડામાં મિત્રો આપણે 10-12 પોળા કાપી નાખ્યા છે જોઈ શકો છો તમે બધા કાપીને કટકા કરીને નાખ્યા છે 3 કટકા અને તો હવે આપણે વાડામાં નાખી દઈએ આ બધી કડક અને પછી ગૌને આપણે અંદર આવવા દઈએ અને થઈ ગયા છે અત્યારે હવા 3 મિત્રો આપણે વાડામાં નિરણ નાખી દીધી છે અને જોઈ શકો છો અહીં બધી નાખી છે દરરોજની જેમ તો હવે આપણે ગાયને અંદર આવવા દઈશું અહીંયા ઊભી છે અને વાસણ પૂજી દીધા છે અહીંયા આપણે ચોકમાં થોડી ઘણી કડપ આમાં નાખી દીધી આપણે તો આવવા દઈએ આપણે અંદર મિત્રો આપણી ગાય અંદર આવી રહી છે જોઈ શકો છો અને નીણ ખાઈ રહી છે તો અત્યારે આપણે વાગી ચૂક્યા છે 3:30 આપણે ગાયને નિરણ ખાવા દઈશું 5 વાગ્યા સુધી પછી આપણે ગાયને એવડે પાણી પાઈ આવશું ત્યાં સુધી હાલો બતાવું કેવી નીરણ ખાઈ મિત્રો આપણે ગાયને આવવા દીધી છે વાડામાં ને જોઈ શકો છો નીણ ખાઈ રહી છે નીણ ખાઈ રહે પછી આપણે જવાનું છે ગાયને લઈને પાણી પાવા માટે 5 વાગ્યા સુધી નીણ ખાવા દઈએ અમે ગાય ખાઈ રહી છે અમે ત્યાં તો આપણે 5 વાગ્યા સુધી નીણ ખાવા દઈએ ગાયને પછી આપણે જઈશું ગાયને લઈને એવડે ગાયને પાણી પાવા માટે ત્યાં સુધી જો નીણ ખાય મિત્રો અત્યારે વહી શીખ્યા છે 5 અને જોઈ શકો છો આપણે ગાયો બધી ઊભી રહી ગઈ છે કાંક રાડા ખાય છે કાંક બેસી ગયા છે તો 5 વાગી ગયા છે તો આપણે હવે જવા દઈએ એવડે ને ઘઉં પાણી પાઈ આવી પાછા આમાં પૂજી દેવું અને પછી પાછા બાંધી દેવું આપણે વાસરું નામાંથી કાઢી લેવું પાણી પાવા દઈએ ત્યાં આપણે નીકળી જઈશું ગાયને લઈને પાણી પાવા માટે તો જોઈ શકો છો આપણે ગાયો હાલી જાય છે આપણે જવા દઈએ ગાય એવડે મિત્રો આપણે પહોંચી જઈશું એવડે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે તો પાણી પાઈ દઈએ ને પછી વહી જઈએ આપણે ગાયને લઈને પાછા વાડે
આપણે ગાયના એવડે પાણી પાઈ દીધું છે ને પાણી પાણી જઈ રહ્યા છીએ આપણે ગાયને લઈને વાડા તરફ ને જોઈ શકો છો આપણે ગાયો બધી હેલી આવે છે. પાણી તો આજ ઓહો પીધું અને અત્યારે જવા દઈએ આપણે ગાયને લઈને વાડે અને વહી ચૂક્યા છે 5:15 તો આપણે ગાયને આમને બેહવા દઈશું હમણાં વાડામાં છૂટી બેહવા દઈશું પછી આપણે 6 વાગ્યા વાળા ગાયને બાંધી દઈશું વાડામાં ત્યાં સુધી આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે જોઈ શકો છો કોક કોક રાડા પીડ્યા છે એ અત્યારે ખાય છે અને ઊભા રહે છે બાકી અત્યારે આપણે ગાયને આમ રાડા ખાવા દઈએ આમ બીજે પીડ્યા હોય તો આ વાસરું નીરેલું હતું ત્યાં રાડા પીડ્યા જોવા ખાય છે તો અત્યારે આપણે ઘડીક રાડા ખાવા દઈએ પછી હમણાં આપણે ગાયને બાંધી દઈએ 5:30 પોણા 6 ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. શીખ્યા છે 6:30 અને આપણે ગાયો બધી વાડામાં બાંધી દીધી છે દરરોજ બાંધવી એમને અને બકરા આપણા આવી ગયા છે બધા જોઈ શકો છો તમે બકરીઓ આવી ગઈ છે ને ગાયો શાંતિથી અત્યારે આપણે બાંધી એટલે ઊભી છે બધી હજી બાંધી જ છું અને આજનો દિવસ અહીંયા તો આપણે પૂરો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો આઈ હોપ તમને મજા આવી છે આપણા વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય બાય.